સમાચાર અમદાવાદથી અમદાવાદમાં બેફામ રફતારનો કેર જોવા મળી રહ્યો છે। પકવાન બ્રિજ પરનો અકસ્માતનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો તમને હચમચાવી નાખે તેવો છે। અકસ્માત બાદ ભાગતો કાર ચાલક વિડીયોમાં કેદ થયો છે। બેફામ કાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી હતી। ટક્કર એટલી જોરદાર હતી કે કાર આગળ બાઇક ફસાઈ ગઈ। કાર આગળ બાઇક ફસાયેલી હોવા છતાં કાર ચાલક કાર હંકારતો રહ્યો। ફસાયેલી બાઇક સાથે કાર હંકારતા કારમાંથી નીકળી રહ્યા હતા ધુમાડા। અન્ય વાહન ચાલકોએ કારનો પીછો કરીને દ્રશ્યો વિડીયોમાં કેદ કર્યા। અન્ય વાહન ચાલકોએ કાર અટકાવી તો રોડ વચ્ચે ચાલકે કાર અટકાવીને બાઇકને છૂટો કરવાનો પ્રયાસ કર્યો। અકસ્માતમાં કમલેશભાઈ નામના વ્યક્તિ ઘાયલ થયા છે। હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। વાત અહીંયા નથી અટકતી। આપ દ્રશ્યોમાં જોશો તો ખ્યાલ આવશે કે બાઇક જે ચાલક છે તે પણ કારની નીચે ફસાયેલા જોવા મળી રહ્યા છે। તેઓ પણ આ જે ઘટના ઘટી હતી તેમાં બાઇકની સાથે સાથે નીચે કારમાં ફસાઈ ગયા હતા। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નવીન પાસેથી મેળવીશું। નવીન, સમગ્ર જાણકારી શું મળી રહી છે અકસ્માતને લઈને? સવારે 9:45 ની આસપાસ આ બનાવ બન્યો છે કે જ્યાં કમલેશભાઈ બાઇક ઉપર જઈ રહ્યા હતા। જે કમલેશભાઈ નરોડા રહે છે અને એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે। ત્યારે આ કાર વોક્સવેગન જે કાર છે તે કાર સાથે સખત અકસ્માત થતા ચકચાર મચી ગઈ હતી। આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા કારણ કે અકસ્માત એ રીતનો હતો। જો કે પોલીસ દ્વારા જે છે તે વોક્સવેગન કાર ચાલક સામે ગુનો નોંધીને અને તપાસ શરૂ કરવામાં આવી છે। ત્યારે બીજી બાજુ જે માહિતી મળી રહી છે કે આ ઘટનામાં કમલેશભાઈ છે તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તેમની પત્નીની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। સિદ્ધાર્થ, નવીન, વારંવાર જે અકસ્માત કાર ચાલકોના થઈ રહ્યા છે, ક્યાં તો કાયદાનો ડર નથી અથવા તો પોલીસ તરફથી તે રીતની કોઈ પણ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં નથી આવતી જેથી આ લોકોમાં ડર ઉભો થાય? સીધા સૌથી મોટી વાત તો એ છે કે જાત સેન્સ એટલે સેલ્ફ સેન્સની ખૂબ જ જરૂર છે। કાયદાકીય રીતે પોલીસ તો કાર્યવાહી કરતી હોય છે, પરંતુ જે રીતે અત્યારે કાર ચાલકો અને ખાસ કરીને જે નબીરાઓ અને જે યુવકો જે કાર હંફાવે છે તે ખૂબ જ ખતરનાક ને ભયાનક છે। કારણ કે આ પ્રકારના અકસ્માતો છેલ્લા થોડા દિવસોમાં વધી રહ્યા છે અને જે રીતે પોલીસ દ્વારા જે એક નિયમ બનાવવામાં આવ્યો છે કે આટલી સ્પીડ ઉપર ના ચલાવી શકાય, તેમ છતાં મેઇન રોડ ઉપર અને સામાન્ય રોડ ઉપર પણ જે રીતે કાર ચાલકો કાર ચલાવે છે જેનાથી ભયનો માહોલ ઉભો થાય છે। ખરેખર આવા લોકો સામે કડક કાયદાની જરૂર છે જેનાથી આ પ્રકારે કોઈનો જીવ ના જાય અને કોઈ બેચારો જે નિર્દોષ વ્યક્તિ ભોગ ના બને। જી આભાર નવીન, સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે કાર ચાલક છે તેની સામે પોલીસે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હોવાની જાણકારી મળી રહી છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ગત મોડી સાંજે ટોળા વચ્ચે પથ્થરમારાના બનાવનો વિડીયો વાયરલ। શ્રીફળ વહેંચવા માટે થયેલી બોલાચાલી બાદ બે જૂથ સામે આવી ગયા, જે બાદ મામલો બીચક્યો હતો, જેમાં પથ્થરમારો થયો હતો। આ બનાવ અંગે શાહીબાગ પોલીસે તપાસ શરૂ કરી છે। આ બનાવમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી તેવી પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। પથ્થરમારાના બનાવનો વિડીયો જે છે તે હાલમાં વાયરલ થયો છે। શ્રીફળ વહેંચણીની બબાલમાં પથ્થરમારો થયો હોવાની જાણકારી છે। અનેક વાહનોને નુકસાન પણ થયું છે। મોટા પથ્થરો આવવાને કારણે નુકસાન જે છે તે મોટા પ્રમાણમાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। અને જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, ગઈકાલ સાંજનો આ બનાવ હોવાની હાલમાં માહિતી મળી રહી છે। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ નુકસાન બંને પક્ષે થયું હોવાની જાણકારી છે। સાથે જે રાહદારીઓ હતા તેઓને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે તેઓને પણ ખ્યાલ ના હતો અને અચાનક આ પથ્થરમારો શરૂ થઈ જવાને કારણે તેઓને પણ પોતાના વાહનમાં કેટલાક ત્યાંથી જે પસાર થઈ રહ્યા હતા વાહન ચાલકોને નુકસાની વેઠવી પડી છે। તેઓના વાહનને નુકસાન થયું છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક તરફથી પથ્થરમારાની શરૂઆત થતા બીજી તરફથી પણ મોટા ઈંટની સાઇઝના પથ્થર જે છે તે ફેંકવામાં આવે છે। અન્ય લોકો પોતે બચી જાય તે માટે ત્યાંથી ભાગતા નજરે પડે છે, પરંતુ દ્રશ્યોથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે શ્રીફળ વહેંચણી જેવી નાની બાબતે બંને જૂથ સામસામે આવી જાય છે। સાંજથી રાત્રિ દરમિયાન આ ઘટના ઘટી હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે। અમદાવાદ શહેરના સિવિલ હોસ્પિટલ પાસે આ બનાવ બન્યો હોવાની જાણકારી છે। અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગાડીમાંથી મૃતદેહ મળ્યો છે। પાર્ક કરેલી ગાડીમાંથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે। એલજે કોલેજ પાસે અવાવરૂ જગ્યાએથી મળ્યો છે મૃતદેહ। ડીકમ્પોઝ થયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। સરખેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કોનો આ મૃતદેહ છે, કોણ અહીંયા મૂકી ગયું હતું, ગાડી કેટલા સમયથી અહીંયા આગળ છે, આ તમામ મુદ્દાને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે જે મૃતદેહ છે તે ડીકમ્પોઝ હાલતમાં મળી આવ્યો છે, જેના કારણે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે કે અત્યારે કેવી રીતે આ ધ્યાનમાં આવ્યું। અનેક વિદ્યાર્થીઓ આ એલજે કોલેજમાં ભણતા હોવાથી તેઓના જીવની ઉપર જોખમ છે કે શું, આ તમામ મુદ્દાને લઈને તપાસ કરવામાં આવી રહી છે। કચ્છના ભચાઉ ગ્રામ્ય વિસ્તારમાં પોલીસની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળવાની કામગીરી પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે, જ્યાં 25 થી 30 લોકોના ટોળાએ અડધી રાત્રે ભારે આતંક મચાવ્યો હતો।
હથિયાર સાથે આવેલા અસામાજિક તત્વોએ પથ્થરમારા સાથે અનેક ગાડીઓને તોડફોડ કરી હતી. ફાયરિંગ ઘટનાને પણ અંજામ આપ્યો હતો અને આખા વિસ્તારને બાનમાં લીધો હતો. જોકે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા હાલ પોલીસ દોડતી થઈ ગઈ છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વિગતે વાત કરીએ તો આ અસામાજિક તત્વોના આતંકની ઘટના કચ્છ ભચાઉના રામપર ગામે બની હોવાનો અહેવાલ જોવા મળ્યો છે. અહેવાલો મુજબ રામપરના પૂર્વ સરપંચ સાથેના મનદુખ બાબતે ગત તારીખ 25મી માર્ચને બુધવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ 25 થી 30 લોકોનું ટોળું હાથમાં લાકડી, ધોકા, પાઇપ સહિતના જીવલેણ હથિયારો સાથે રામપર ગામે ધસી આવ્યું અને તેઓએ ગામમાં પથ્થરમારો અને તોડફોડ શરૂ કરી. ઘટના દરમિયાન આ શખ્સોએ 3-4 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. પશ્ચિમી એશિયામાં ગ્રાઉન્ડ ઓપરેશનની તૈયારીમાં યુએસ. પશ્ચિમી એશિયામાં યુએસ મોકલી શકે છે સૈનિક. અમેરિકા મોકલી શકે છે 10,000 સૈનિક. 7,000 સૈનિકોને પહેલા જ મોકલવાનો ઓર્ડર. ખર્ગ આઇલેન્ડ પાસે તૈનાત કરી શકે છે સૈનિકો. તો હાલમાં જે રીતની પરિસ્થિતિ અમેરિકા અને ઈરાનની જોવા મળી રહી છે, અમેરિકાને ઈરાનની ધમકી, IRGCએ લોકો માટે જાહેર કરી છે ચેતવણી. અમેરિકા પર હુમલો કરવો કર્તવ્ય, IRGCએ આ કહ્યું છે. જ્યાં યુએસની સેના ત્યાં હુમલો કરીશું તેવું પણ ઈરાન તરફથી કહેવામાં આવ્યું છે. તો જે મામલો છે તે હજી પણ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. એક તરફ અમેરિકા તરફથી ટ્રમ્પ વાત કરી રહ્યા છે કે અમે તમામ રીતે વાતચીતથી ઉકેલ લાવીશું. બીજી તરફ ઈરાન જે છે તે લડી લેવાના મૂડમાં હોય તે પ્રમાણેની પણ પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. તો અમેરિકાને ઈરાનની ધમકી મળી ચૂકી છે. તેઓએ કહ્યું છે કે જો અમેરિકા 10,000 જેટલા સૈનિક મોકલે છે તો પછી તૈયારી અમેરિકાએ રાખવી પડશે. ઈરાન ખર્ગ દ્વીપ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખાર્ગ દ્વીપની ચારે તરફ પાથરી છે સુરંગો. અમેરિકાને ઈરાનની ધમકી, ખાર્ગ દ્વીપ પર હુમલો કર્યો તો છોડીશું નહીં. ઈરાન પર સૈનિક ઉતર્યા તો જડબાતોડ જવાબ આપીશું તેવું ઈરાન તરફથી કહેવામાં આવ્યું છે. તો ઈરાનની જે જમીન છે ત્યાં સુધી હજી કોઈ પણ અમેરિકી સૈનિક ઉતર્યા નથી, પરંતુ અમેરિકા તરફથી કહેવામાં આવી રહ્યું છે કે હવે ઈરાનની ધરતી પર સૈનિકોને ઉતારી અને ત્યારબાદ ઈરાનની જે જમીન છે તેના પર કબજો મેળવવાની શરૂઆત કરવામાં આવશે, જેના વળતર જવાબ ઈરાન તરફથી આપવામાં આવ્યો છે. આ તરફ તેલ અને ગેસ પર પેટ્રોલિયમ મંત્રાલયનું નિવેદન. LNG અને LPGની સપ્લાય સંપૂર્ણપણે સુરક્ષિત છે. LPG ઉત્પાદનમાં 40% વધારો કરાયો છે. અનેક દેશોમાં ભાવ વધ્યા, ભારતમાં સ્થિરતા. આગામી 2 મહિના માટે ક્રૂડ ઓઇલનો સ્ટોક છે. સુરેન્દ્રનગરમાં પુત્રવધુએ પ્રેમી સાથે મળી સસરાની કરી છે હત્યા. વઢવાણ તાલુકાના ફૂલગ્રામ ગામે દોડા દિવસે આધેડની હત્યા. આડા સંબંધનો ઠપકો આપતા ઉશ્કેરાઈ કરી હત્યા. પાઇપ અને લાકડાના ધોકાના ઘા ઝીકી આધેડની હત્યા કરી. પ્રેમ સંબંધ ન રાખવા સસરાએ આપ્યો હતો ઠપકો. પોલીસે 3 આરોપીની કરી છે ધરપકડ. વઢવાણના ફૂલગ્રામમાં લગ્નેતર સંબંધોના કરુણ અંજામમાં પુત્રવધુએ પ્રેમી સાથે મળી સસરાની હત્યા કરી નાખી છે. પુત્રવધુ ચકુબેન અને તેના પ્રેમી સોહેલ વચ્ચેના આડા સંબંધો અંગે સસરા વારંવાર ઠપકો આપતા ઉશ્કેરાય. પુત્રવધુએ લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે સસરા પર હિંસક હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતાર્યા. જે બાદ જોરાવરનગર પોલીસે ગણતરીની કલાકોમાં જ 3 આરોપીની ધરપકડ કરી છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. મારા સગા કાકા થાય તેમને સોહિલભાઈ રમેશભાઈ જીડિયા તથા સુરેશભાઈ લક્ષ્મણભાઈ જીડિયા તથા તેમના નાના દીકરાના વહુ ત્રણેય થઈ અને હુમલો કર્યો. લાકડી તથા પાઇપનો વડે હુમલો કર્યો અને માર માર્યો. તેથી તે મૃત્યુ પામેલ છે. ભાવનગરના પાલીતાણા વિસ્તારમાં આવેલા સિદ્ધ ક્ષેત્ર બાલાશર્મમાં ગંભીર બનાવ સામે આવ્યો છે, જ્યાં ગૃહપતિ તરીકે કાર્યરત હસમુખ શાહ વિરુદ્ધ સગીર બાળકો સાથે અપ્રાકૃતિક શોષણના આક્ષેપો નોંધાયા. મળતી માહિતી મુજબ ગરીબ પરિવારના બાળકોને ધમકાવી લાંબા સમયથી દુષ્કૃત્ય આચરવામાં આવતું હતું અને કુલ 8 બાળકો તેનો ભોગ બન્યા હોવાનો આક્ષેપ છે. બાળકોના પરિવારે SP સમક્ષ રજૂઆત કરતા પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં પોક્સકો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. પોલીસે બાલાશ્રમમાં તપાસ કરી નિવેદનો નોંધ્યા છે અને હાલ ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મારો છોકરો છેલ્લા 6 વર્ષથી ભણે છે. એની સાથે ત્યાંના ગૃહપતિએ, જેમનું નામ છે હસમુખભાઈ શાહ, એ છેલ્લા 3 વર્ષથી એની સાથે દુષ્કૃતિ આચરે છે. હવે એના માટે અમે ન્યાયની માંગણી સાથે અહીંયા ભાવનગર SP સાહેબને, પાંડે સાહેબને મળવા આવ્યા છીએ. રાજકોટમાં એક મકાનમાં થયું છે બ્લાસ્ટ. સાધના સોસાયટીમાં આવેલા મકાનમાં ગેસના બાટલામાં વિસ્ફોટ થયો છે. અચાનક બ્લાસ્ટ થતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. મકાનમાં અન્ય જ્વલનશીલ પદાર્થો હોવાની માહિતી સામે આવી છે. પોલીસ અને ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
તો દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે તે પ્રમાણે મકાનમાં ગેસના બાટલામાં વિસ્ફોટ થવાને કારણે આખું મકાન જે છે તે નુકસાનગ્રસ્ત થયું છે. અચાનક બ્લાસ્ટ થતા એક વ્યક્તિ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સદનસીબે ફાયરના જવાનો તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં પણ લઈ લીધી હતી. સુરતમાં ડુમ્મસ રોડ પર ફાર્મમાં આગ લાગી હતી. મહેક ફાર્મના પંડાલના વેસ્ટેજમાં ભીષણ આગ લાગી. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. આગની ઘટનામાં મોટા નુકસાનીની આશંકા છે. અરવલ્લીથી પણ સમાચાર. ભિલોડાના વેજપુર જંગલમાં આગનો બનાવ છે. જંગલમાં આગ લગાવનાર શખ્સ ઝડપાઈ ગયો છે. પોલીસે બાબુ પાંડોરની કરી છે અટકાયત. વન વિભાગ દ્વારા જંગલની સુરક્ષાને લઈને મહત્વની કામગીરી. વેજપુર જંગલ ગઈકાલે લગાડવામાં આવી હતી આગ. વન વિભાગે આરોપી પાસેથી 15,000નો દંડ વસૂલ કરી કાર્યવાહી કરી હોવાની જાણકારી. આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીમાં એબીવીપી અને નર્સિંગના વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન. એક જ વિષયમાં નાપાસ કરતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો. વિદ્યાર્થીઓ ઉગ્ર રજૂઆત કરતા વીસી ચાલુ કાર્યક્રમમાંથી ભાગી ગયા. એબીવીપી અને વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષને લઈને પોલીસ બોલાવવાની ફરજ પડી. સમસ્યાના નિરાકરણ માટે વીસીએ 1 અઠવાડિયાનો સમય માંગ્યો. અઠવાડિયામાં નિરાકરણ લાવવાનું આશ્વાસન આપ્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી પણ હરકતમાં આવી છે. દાહોદના લીમખેડા ખાતે આપની સભા યોજાઈ. દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન ઉપસ્થિત રહ્યા. વિજય વિશ્વાસ સભામાં 20,000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા. આપે ભ્રષ્ટાચાર, બેરોજગારી તેમજ આરોગ્યના મુદ્દાઓ પર પ્રહાર કર્યા. કાર્યક્રમમાં ઈસુદાન ગઢવી, ચેતર વસાવા તેમજ આપના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આપની સભાથી રાજકીય માહોલ ગરમાયો. રાજકોટ શહેરમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરી પાર્ટી પ્લોટ ચલાવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. મવડી વિસ્તારમાં ગોરધન મેઘાણી દ્વારા સરકારી જમીન ઉપર સિટી લાઇટ નામનો પાર્ટી પ્લોટ બનાવી વર્ષોથી લાખો રૂપિયાની આવક કરવામાં આવી રહી હતી. અગાઉ દબાણ દૂર કરવાની બાંહેધરી આપ્યા છતાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવી હતી. આખરે જિલ્લા કલેક્ટરની સૂચનાથી તાલુકા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે અને અંદાજિત 3.85 કરોડ રૂપિયાની 5500 ચોરસ મીટર સરકારી જમીન મુક્ત કરવામાં આવી છે. જમીન જે ગોરધનભાઈ ઉકાભાઈ મેઘાણી દ્વારા સિટી લાઇટ પાર્ટી પ્લોટ બનાવી અને તેના આગળ તેણે ફોલ્ડિંગ દિવાલ બનાવી, ઇલેક્ટ્રિક રૂમ બનાવી, મોટર પાણીનો ટાંકો બનાવી તેમજ પાર્કિંગ એરિયા બનાવી ગેરકાયદેસર કબજો કરે. આધારે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં મામલતદાર શ્રી દક્ષિણ વિભાગ નાઓ દ્વારા ફરિયાદ આપતા તે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી. અમદાવાદ શહેરમાં આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયા 4 એપ્રિલથી શરૂ થશે. 27 એપ્રિલ સુધી આ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. આરટીઈ હેઠળ ઓનલાઈન અરજી કરી પ્રવેશ મેળવી શકાશે. શહેરની 1,343 જેટલી ખાનગી શાળાઓમાં 25% હિસાબે પ્રવેશ આપવામાં આવે છે. 14,000થી વધુ બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. 6 લાખથી ઓછી આવક ધરાવનારને આરટીઈ હેઠળ પ્રવેશ આપવામાં આવે છે. ખોટી આવક દર્શાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ બાળકનો પ્રવેશ પણ રદ થશે. મફત અને ફરજિયાત શિક્ષણ હેઠળ ગરીબ બાળકો સ્વનિર્ભર શાળામાં અભ્યાસ કરી શકે તે માટે આરટીઈ જે છે એ પ્રમાણે દર વર્ષે જે ચાલુ થતી પ્રક્રિયા છે તે આ વર્ષે 4 તારીખથી લઈને 17 તારીખ સુધી એપ્રિલમાં ચાલવાની છે. આ માટે ફોર્મ ભરવાની જે સમયગાળો છે તે સમયગાળામાં ઓનલાઈન આખી પ્રક્રિયા હોય છે. અમદાવાદ શહેરમાં 1343 જેટલી સ્વનિર્ભર શાળાઓની અંદર 14,177 જેટલી આરટીઈની સીટ છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ માટે લેવાશે એન્ટ્રન્સ એક્ઝામ. ઇતિહાસમાં પહેલીવાર કોઈ યુનિવર્સિટીમાં કોમર્સમાં પ્રવેશ માટે લેવાશે એન્ટ્રન્સ એક્ઝામ. વડોદરાના લોકલ વિદ્યાર્થીઓ માટે 95% પ્રવેશનું ક્રાઇટેરિયા નક્કી કરાયો. 5% બહારના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. આ વર્ષે કોમર્સ ફેકલ્ટીમાં 300થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે. આ નિર્ણયને લઈને વિદ્યાર્થીઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. અમુક હોશિયાર વિદ્યાર્થીઓ આ નિર્ણયને સ્પર્ધાત્મક વાતાવરણ માટે આવકારી રહ્યા છે, તો મોટાભાગનો વર્ગ અને પ્રવેશ પ્રક્રિયા જટિલ બનાવવાનું પગલું માની રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓનું કહેવું છે કે સરકારી શાળા અને ગુજરાતી માધ્યમની શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે મુશ્કેલી પડશે. આક્ષેપ એવો પણ થઈ રહ્યો છે કે આ નિર્ણય પાછળ ખાનગી કોચિંગ ક્લાસીસને ફાયદો કરાવવાનું મોટું કાવતરું છે. ભારત સરકારે એવું કીધું છે કે જે મોટી યુનિવર્સિટી છે એને પણ નાની કરી તોડીને 3,000 વિદ્યાર્થીઓ એક હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન બનાવવું અને ઓટોનોમી આપી અને દરેક યુનિવર્સિટી વચ્ચે એક કોમ્પિટિશન થાય, ક્વોલિટી ડેવલપ થાય અને વિદ્યાર્થીને ભણવાનો ચાન્સ મળે સારી યુનિવર્સિટીમાં અને વિદ્યાર્થી પસંદ કરી શકે કે મારે આમાં નહીં બીજામાં જવું છે.
અને એટલા જ માટે વિદ્યાર્થીને ફ્રી મુવમેન્ટ પણ આપી છે. MS યુનિવર્સિટી નથી, આપણે વાત કરીશું સેન્ટ્રલ લેવલની યુનિવર્સિટી આપણે જોઈએ તો દિલ્હી યુનિવર્સિટી છે, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી છે. જો એના કોમ્પિટિશનમાં આપણે જવું છે અને યુનિવર્સિટીની રેન્કિંગને આગળ વધારવું છે, ફેકલ્ટી ઓફ કોમર્સની રેન્કિંગને આગળ વધારવું છે અને ફેકલ્ટી ઓફ કોમર્સના વિદ્યાર્થીઓ ભીડનો હિસ્સો ના બને, ભીડનો ભાગ ના બને અને ગ્રેજ્યુએશન પછી કંઈક ને કંઈક એ લોકો અલગ રેન્કિંગ પર, અલગ લેવલ પર જોવા મળે, તે માટે આજે એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવી રહી છે. કે બીકોમની અંદર પણ એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડશે, તે કંઈક ને કંઈક કોમર્સના ડીન દ્વારા કોમર્સ ફેકલ્ટીની અંદર તાનાશાહીને હિટલરશાહી કરવામાં આવે છે તેવું લાગી આવે છે. કારણ કે તમે જુઓ કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ, જેનું નામ જીકાસના નામની અંદર જ કોમન એડમિશન સર્વિસ હોય તો ગુજરાતની તમામ યુનિવર્સિટીની અંદર એન્ટ્રન્સ એક્ઝામ હોવી જોઈએ, ના કે ફક્ત ને ફક્ત MS યુનિવર્સિટીની અંદર. સીએમ ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતો અને પ્રજા હિતકારી નિર્ણય. વારસાઈ સંબંધિત જમીન વ્યવહારોમાં સ્ટેમ્પ ડ્યુટીમાં રાહતનો મોટો નિર્ણય. જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈમાં રાહત આપી 300નું ટોકન સ્ટેમ્પ ડ્યુટી લેવાનો ખેડૂત અને પ્રજા હિતલક્ષી નિર્ણય. ખેડૂતોને ખેતીની જમીનની વારસાઈ મિલકતના વેચાણમાં આર્થિક ભાર ઓછો થશે. પરિવારના સભ્યો વચ્ચે મિલકત વહેંચણીની સરળતા થતા વિવાદ અને કોર્ટ કેસમાં ઘટાડો થશે. કાયદેસર દસ્તાવેજીકરણમાં વધારો થશે. હાલમાં સ્ટેમ્પ ડ્યુટી વધુ હોવાથી ઘણા વ્યવહારો બિન દસ્તાવેજી રહે છે, તેમાં સુધારા પછી લોકો સરળતાથી નોંધણી કરાવશે. ખેડૂતોને ખેતીની જમીનનો વારસાઈ મિલકતના વેચાણમાં આર્થિક ભાર ઓછો પડશે. અમદાવાદમાં કોર્પોરેટ લોન આપવાના બહાને કરોડોની છેતરપિંડી કરતી ટોળકીનો ભાંડો ફૂટ્યો છે. ઝોન 7 LCBની ટીમે 4 આરોપીની ધરપકડ કરી 2 અલગ અલગ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. આરોપીઓ ખોટી કંપનીઓ બનાવી બેંક કરતા અડધા વ્યાજે મોટી લોન આપવાની લાલચ આપતા, વેપારીઓ પાસેથી સ્ટેમ્પ ડ્યુટી અને પ્રોસેસિંગ ફીના નામે લાખો રૂપિયા પડાવી લેતા. આસામ અને તમિલનાડુના વેપારીઓ સાથે છેતરપિંડી કેસ સામે આવ્યા છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મુખ્ય આરોપીઓ વિકી શર્મા અને નિશાંત શર્મા ફરાર છે, જેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. અન્ય શહેરોમાં પણ આ ગેંગ છેતરપિંડી કરતા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એ તપાસ દરમિયાન આણંદની એક ટોળી એમાં સામે આવી હતી અને એની એમો એવી રીતે હતી કે કોઈ પણ વ્યાપારીને કોન્ટેક્ટ કરી સામેથી અને એને ડિસ્કાઉન્ટ ઉપર કે 50% માર્કેટ રેટથી ડિસ્કાઉન્ટ ઉપર લોન અપાવવાને બહાને એને કોન્ટેક્ટ કર્યો હતો. 2026ના એ ટોળકીને ધરપકડ કરેલી છે અને એ ટોળકીમાં અત્યાર સુધી 4 આરોપીઓની ધરપકડ થયેલી છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાથી ગામડાઓમાં લૂંટની ઘટનાઓ વધતા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સાણંદ આસપાસના વિસ્તારોમાં રાત્રે ખેતરોમાં સૂતા વૃદ્ધોને નિશાન બનાવી લૂંટ ચલાવતી ગેંગના 2 સભ્યોને ગ્રામ્ય LCB દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ ઢોર ખરીદ વેચવાના બહાને દિવસ દરમિયાન રેકી કરીને રાત્રે લૂંટ કરતા. પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે 6.69 લાખના દાગીના કબજે કર્યા છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે. 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેનું નામ સંજય દશરથ જીલિયા અને દશરથ માવજી દેવી પૂજક છે. એક કોદરિયાલના રહેવાસી છે, એક જુડાના રહેવાસી છે. તે ટોટલ 6 ગામડાઓમાં 6 લૂંટના બનાવ બન્યા હતા. ઓર આ લૂંટમાં જે ખરેખર જે એલ્ડરલી લોકો જે ખેતરમાં સૂતા હોય યા જે ગામને થોડો જુદો કોઈ એનો મકાન હોય એ મકાનમાં સૂતા હોય એના યા તો કાન કાપીને યા પછી ઝૂંટીને જે બૂટી અને એની કાનની જે બૂટી હતી આ લઈ જતા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 માર્ચે એક દિવસીય ગુજરાતની મુલાકાતે આવશે. આ પ્રવાસ દરમિયાન તેઓ ગાંધીનગરના કોબા તીર્થ ખાતે સમર્પિત સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કરશે. આ મ્યુઝિયમ જૈન મુનિ પદ્મસાગર સુરેશ્વરજીના આશીર્વાદ અને પ્રેરણાથી તૈયાર કરવામાં આવ્યું છે, જેમણે પોતાના જીવનકાળમાં 2.5 લાખ કિલોમીટરનો પદવિહાર કરીને એક અનોખો ઇતિહાસ રચ્યો છે. તેમના હસ્તપ્રત ગ્રંથો, વિજ્ઞાપિત પત્રો અને જૈન કલાના દુર્લભ સંગ્રહને અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. અહીં હજારો વર્ષ જૂની હસ્તપ્રતો, પ્રાચીન સિક્કાઓ, મૂર્તિઓ અને અન્ય કલાકૃતિઓ રાખવામાં આવી છે. નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. એક દિવસના પ્રવાસ દરમિયાન 3 સ્થળોએ તેઓ મુલાકાત લેવાના છે. જે અંતર્ગતની વાત કરીએ તો સૌપ્રથમ પ્રવાસની શરૂઆત ગાંધીનગરના કોબા ખાતેથી થવાની છે, અને જ્યાં ભારત વિરાસત મહોત્સવ જે છે તે યોજાવાનો છે. એટલે કે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ જે છે તેમાં તેઓ સહભાગી થવાના છે. ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનાના સંગમ સ્થાન સમાન આ જે મ્યુઝિયમ જે છે તેનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે. મહત્વનું એ છે આ મ્યુઝિયમની વાત
વાત કરીએ તો 95,000 વર્ગ મીટરની અંદર વિશાળ ક્ષેત્રમાં અતિ આધુનિક વાસ્તુશિલ્પ દ્વારા નિર્મિત આ જે કહી શકાય કે મ્યુઝિયમ છે, જેમાં 2000 જેટલી પ્રાચીન જ્ઞાન શિલ્પો અને કલા વસ્તુઓની સામગ્રી સાથેનો સંગ્રહ જે છે તે જોવા મળશે. ભારતના વિભિન્ન રાજ્યોમાંથી આવેલા અનમોલ ધરાહર સમાન સ્વરૂપ કલાકૃતિઓનો સમન્વય જે છે ત્યાં મ્યુઝિયમની અંદર જોવા મળશે. સમયની યાત્રા માટે 7 જેટલી ભવ્ય ગેલેરી જે છે તે અહીંયા આ મ્યુઝિયમની અંદર દર્શાવવામાં આવી છે. સાથે જૈન તીર્થંકરની પરોપકારી જે મૂર્તિઓ જે છે તેની પ્રતિમાઓ પણ ઠેર ઠેર લગાવવામાં આવી છે. સાથે સાથે જે મહાપુરુષો જે છે તેના પ્રેરક સામગ્રીઓ જે છે તે પણ આ મ્યુઝિયમની અંદર દર્શાવવામાં આવી છે. પ્રાચીન કલાત્મક વિજ્ઞપ્તિ પત્ર વિશિષ્ટ સામગ્રીઓ જે છે તેમના પત્રલેખન જે છે તે પણ મૂકવામાં આવે છે. વેદ, પુરાણ, સ્મૃતિ, ઇતિહાસ, આયુર્વેદ, ન્યાય, યોગ અને કાવ્ય જેવી પ્રાચીન હસ્તકલા જે છે તે પણ આ મ્યુઝિયમની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે અતિ આધુનિક આ મ્યુઝિયમ તૈયાર થઈ રહ્યું છે અને તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન આવી રહ્યા છે ત્યારે તેઓ લોકાર્પણ જે છે તે કરવાના છે. મહત્વનું એ છે કે એક દિવસના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 જેટલી સ્થળોએ મુલાકાત લેવાના છે, જેમાં આ જૈન જે મ્યુઝિયમ જે છે તેનું ઉદ્ઘાટન લોકાર્પણ જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે. ત્યારબાદ સાણંદ ખાતે જે સેમિકન્ડક્ટર પ્લાન્ટ જે છે તેનું લોકાર્પણ કરશે અને વાવ ખાતે ભવ્ય સભા જે છે તેને પણ સંબોધિત કરવાના છે. આમ એક દિવસના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અને 3 જેટલા કાર્યક્રમોમાં તેઓ સહભાગી થવાના છે. હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. બોટાદથી સમાચાર. બોટાદના ગઢડામાં માનસિક વિકલાંગ સગીરા પર ગેંગરેપની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સગીરાની લાચારીનો ફાયદો ઉઠાવી 9 નરાધમોએ દુષ્કર્મ આચર્યું. સગીરા માનસિક રીતે અસ્વસ્થ હોવાથી અવારનવાર ઘરેથી બહાર નીકળી જતી હતી. તેની આ લાચારીનો ફાયદો ઉઠાવી ગામના જ 9 શખ્સોએ છેલ્લા 6 મહિનાથી તેની પર સમયાંતરે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. એક દિવસ દીકરી મોડી રાત સુધી ઘરે ન આવતા પરિવારજનો ચિંતિત થયા. દીકરી પરત ફર્યા બાદ તેની પૂછપરછ કરતા તેણે પોતાની સાથે થયેલા અત્યાચારની આપવીતી જણાવી. આ સાંભળી પિતાએ તાત્કાલિક ગઢડા પોલીસ મથકે 9 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી લીધી છે. આ જે બનાવ છે તે ગત 6 માસ પહેલા પણ બનેલો હતો અને ગત બનાવ 23/3 રોજ આ જે છોકરી છે તે તેના માતા પિતા સાથે અને વાલી વારસ સાથે કાઉન્સેલિંગ બાદ ફરિયાદ આપવા માટે તૈયાર થયેલ હતી. આથી તે બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા ટીમ બનાવી અને તમામ આરોપીઓ છે તે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.